મજામાં છે તો એ જો કાર કાંઈ સામે એને જ ધોવાનો વારો આવે તો એટલે ધોવું પડે છે માં પણ રેકડી નીકળે ને તો તબેલા કામ આલે છે હું તબેલો ધોવા અત્યારે ધીરે નવરા નાખીએ ને તો એક કામ નીકળી જાય ધોવા પહેલા સાન નાખવાનું પણ આજે ને રેકડી નથી નીકળે કે આ ગમાઈને બધું ખોદે નાખ્યું એટલે ગમાડે બે બાજુ ગમાડ થાય ને એક છ પૂરો કર્યો તને કઈ પપ્પાની ગોઠતા તારી ત્યાં સાંજ ધોવાનું અને સુરત આખું સાંજ ધોવું પડશે ત્યાં મેં 8 મહિના ધોવા 4 મહિના નાખે ને 8 મહિના ધોવું પડે એટલા ઉપાડા ન રહેતા અહીંયા मैंने लेवानी અને ગાય ગાડી ના હોય ખાઈ ખીલો કપલાથી આવે ને તો ધોવાઈ જાય પાણી તો અમે ધોવે પછી જ કરીએ ગયા પેલા પાણી ન કર્યું વારી દોવા બેઠા હતા નથી આઈ પતા તો પાછી બેઠા થઈ ગયા રાણી બી દોવા તો આ રેકડી ઓલી વાટે જોડી નીકળી ને રેકડીઓ હારે એટલે હું હાલ કાંથી જો તો કાલે બાપુ હે ને ગાતા નથી બે શીકોડીઓ લેવા શીકોડીઓ તો મોટી હોય એમાં શીકુઈ આવ્યા આ કોઈ પેલુડીમાં પણ પેર આવ્યા આ પેરુડીના તો પેર મોટા મોટા થાય 100 હાથ જેટલા આવ્યા ને મમ્મી ને સનો આકો છે જબર થાય કોઈ ખાવા કઈ છે ને અને BMW હતો ઓડી છે બે મિક્સ માંથી બનેલા ગાડી છે અમારી અને એનું ડ્રાઇવિંગ કરવું તો એ સનાની લાગત મળે ને એ ગાડી ન ફાવે એ સનાની જ ફાવે મજા કરે બાપો ધરમ કરતા જાય જાય ને બાપા આ હે ને મારા બાપો ઘુમરા મારવા આવે ને હા ધંધે કરે તાર થાય અમે બે હે કામ અમે કેટલા માણસ નું લઈને બેઠા હે બાપા ત્યારે 5 માણસ નું કામ લઈને બેઠા હે પૂરું નથી થતું હા ભગવાને આપણે હે ને બે હાથ દીધા એ ખોટું કર્યું શિયા દેવા જરૂર
ત્યાં ત્યાં રાખો ને બે ઠેકાણે કામ કરાય આ જવર હવર આ ભીમ તાર પપ્પા બેહેગા ને એની ભીમ હું બેહે ગઈ કારક કારક વારા ફેરતું બેહવું પડે હા હે તો તારી આ તારા કાકાની હે આ તન્નાની હે પેલી મારી હે ઈ જો આની ઉપડી હા ઈ લાઈનમાં દોડતી ને એટલે થોડુંક પેલું કરે માથે પડે ગુહાનો વાંધો આવી બધું આવી જતો હટાડી જૂની પહેરીની है ना हमारे 2 वाई तक गયું પાણીની બાકી છે તે નિરણ મરથી કરી દઈએ હું ને સંજીવ બે છે તે સંજ્ઞાને ફોન પકડાયો મેં કીધું પકડ અને હું બે જોરી ભરલા ને કહેતા ઈડી છે ને જોરી ભરવાની હોય મારે હારવાનું હોય પણ આજે મારો કેમેરામેન છે બાર વારીની નાખી હો ને અંદર વારી બાકી છે તેણી હું નાખા બેની જ નાખી આમાંથી સિક્યુરિટી તો જશો ને તારા મૂલ્ય બધી બેહોની હે ને દાણની ઓગળતા બધી પાસેથી નીકળે જેટલું નાખીએ એટલું પાસેથી
બીજી ઓલી કોટ જાય બીજી નું દો બે આ પડ્યા ઇકોર મરચી બાંધો પેલા કોરાક બાંધવાનો કાકો તમ ઉપર બાંધે કાકાની ઇકોર હલ બોલાને ઇકોર અમે તો જો આ બી હે ને એક દી આપણે વિડિયામાં આવી હતી તો ખરી પણ તે દુ હે ને ઈ બેઠી હતી એટલે એક આપણી નવી ભી હે ઈ આ હે એક અને એક આ હે બે ભી હું હમણાં નવી આવી એક તો પેલા માલિકોર હે પણ ઈનો હે ને વિડિયો લેતા હોય ત્યારે કઈ ઓલું જ નથી થતું કે ભી બતાવી દઈએ પાછું કાલનો કા વિડિયામાં બતાવી દઈએ એટલે બે આ દોવા દઈએ અને ઓલી દેવાની હે ને મગોટું નાખે ગો તો તે ખાહી હવે થોડું થોડું આપણે ડૂસો નાખી દઈએ તો ખાઈ લઈએ સારના પૂરા ઓલી રીતે બેઠી બેઠી ખાય એટલે એવું હે અને તો કાલે કોમેન્ટમાં કીજો કેવી હે એ ઠીક હે ભી હોતા વાંધો ને ત્યાં તે એટલે સારી હોય ને બહુ જ મોટી મોટી ને ગજાવાળી હોય ને કિંમતે પણ એકથી ઉપર છે 1.5ની આસપાસની હે એટલે તમે બધા અંદાજ મારજો 1.5 ને 2-5 નો આમ તેમ હે બસ એટલી કિંમત દીધલ હે આણી એટલે એવું હે કિંમત તો બહુ દીધી હતી અને ભીહું પણ સારી હોય ને સિઝનની હોય ને એટલે થોડીક કિંમત હોય અને પાછી મોટી ને ગજાવાળી હોય ને એટલે આણું ત્યાં 10 લીટરનું એની બોલી હતી એટલે 9.5 લીટર કરે એટલે 1/2 લીટર તો થોડો કિલોને બદલે એટલે ઓછું થાય અને ઓલી તો જે વ્યાણી નથી એની પણ 10-12 લીટરની બોલી છે એટલે એ વ્યાય ખબર પડે અને અમે હે ને લાઈવ મિલ્કિંગ ને જ બતાવતા કે થોડુંક અહીં ઓલું થાય તે લાઈવ મિલ્કિંગ ને જ બતાવતા અને તાર હે ને શૂટિંગ ટાઈમે પણ આયુષકારક જ હાજર હોય ને કે મારે સ્ટેન્ડમાં નાખીને જ કરવાનું હોય એટલે થોડુંક અડાવડું થાય ને એટલે લાઈવ મિલ્કિંગ ને જ બતાવતા એટલે એવું હે અને બે જણા જ દોવામાં હોય એટલે થોડીક ટાણી પડે એટલે હે ને એવા હાટું લાઈવ નથી લેતા ચાલો એ જાય ડીઝલ ભરવા અને તાર પપ્પા દૂધ દેવા ડીઝલનું કામ કરું ડીઝલનું કાલે ભરતી કરવી જોઈએ તબેલા ભરતી કરવી જોઈએ ટેક્ટરથી તો હરવાનું આવું વર્ષ કાંથી ખબર નહીં જો તો હાઈન થઈ ગઈ ને ઊન રીવા ઉભા મમ્મી વિડીયો ઉતારે ને આપણી બે નવી ભીહું આ હે એમાંથી એક આ દોવા દી ને એક ને દોવા દેતી એક ગાયપડી હે તો પછી એ તો વિડીયો બહુ કર્યા રાખ્યો તો લાંબો થાય તો પછી આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી